જી હા મિત્રો, જે આ થંબનેલ છે આ વિડીયોનું, એ જ જે છે આપના માટે એક માર્ગદર્શન છે. મિત્રો, આ જે પેન છે એનો ઉપયોગ ઘણા બધા ઇન્ટર્નશીપ પર કરતા નથી. ઘણા વર્ષોથી હું જોઉં છું કે ઇન્ટર્ન્સ આવે છે, કોર્ટમાં ચેમ્બરમાં આવીને બેસે છે, એમના સિનિયરના ટેબલ ઉપર જઈને બેસે છે, પરંતુ એમને ખબર નથી હોતી કે કેવી રીતે ઇન્ટર્નશીપમાં તૈયારી કરવી. તો એક શોર્ટ મેસેજ આપના માટે છે કે આ જે પેન છે એ આપનો સાથી છે, જેને અવશ્યથી વાપરજો. કારણ કે ઘણી બધી વસ્તુઓ તમે ફોનમાં લખતા હશો, પરંતુ જે નોટ્સ તમે બનાવશો તમારા બેસીને ઇન્ટર્નશીપમાં, એ તમને તમારે પ્રેક્ટિસમાં બી કામ આવશે. તો આપને ફર્સ્ટ એડવાઇસ એવી કે હંમેશા નોટ અને એક પેન સાથે રાખવી. કોર્ટરૂમમાં જઈને બેસવું જ્યારે તમારા સિનિયરની કોઈ મેટર ના હોય, અને કોર્ટરૂમમાં કયા લોયર આર્ગ્યુ કરી રહ્યા છે, એ કઈ સેક્શનની કેસીસ છે, એ બધું તરત જ રિફર કરીને બુકમાં આપે પેનની સાથે લખવાનું છે. બીજું કે તમે જ્યારે કોર્ટમાં જાઓ એ સમયે આપના સિનિયર્સની જે ફાઇલ છે એમાં કયા કયા પ્રોવિઝન ઓફ લો છે, કઈ સેક્શન છે, એ તમામ વસ્તુ આપે ધ્યાનમાં રાખવાની છે. કારણ કે તમને જ્યારે કોર્ટમાં જશો તો તમારા સિનિયર બિઝી હશે, એ સમયે તમને ફાઇલ નહીં બતાવે, પરંતુ તમારે કઈ કઈ ફાઇલ્સ કોર્ટમાં આવેલી છે, તમારા ઓફિસમાં પડેલી છે, એ તમામ જોઈને એમાં કયા કયા કેસીસ રિફર થયા છે, એ બધી વસ્તુઓ તમારે નોટ ડાઉન કરવાની છે. તો પેન એક એડવોકેટનો સાથી છે, એક ઇન્ટર્નનો સાથી છે. તો આનો અવશ્યથી ઉપયોગ કરજો અને ઇન્ટર્નશીપમાં આ વસ્તુ ધ્યાન રાખજો.